અલગ અલગ વસ્તુઓમાંથી જીવાત મળે પછી આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવે જ ને, અને આવી છે મિત્રો. ભાખરવડીમાં ફૂગ, પેંડા દુર્ગંધવાળા, ફરસાણમાં ગરોળી ને આ બધી બાબતે જ્યારે અલગ અલગ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. સમાસાવલી રોડ પર KFC અને મિર્ચ મસાલા ના ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે, ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા મિર્ચ મસાલા અને જિંદાદિલ રેસ્ટોરન્ટ તથા KFC રેસ્ટોરન્ટ ખાતે આજરોજ પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એકાએક ચેકિંગ હાથ ધર્યું છે. મિર્ચ મસાલા રેસ્ટોરન્ટના કિચનમાંથી અખાદ્ય ભજીયા, બટાકાવડાનો નાશ કર્યો છે. મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની નીચે જ KFC રેસ્ટોરન્ટનું પણ ચેકિંગ કર્યું છે. ત્યાં કિચનમાં વેજ અને નોનવેજ ખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ કર્યું છે. અત્યારે ઉલ્લેખનીય છે કે મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ અને KFC રેસ્ટોરન્ટમાં મેનેજર પણ ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા જારી રાખવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. संदीप भाई कुछ प्रॉब्लम क्या नाम बोला? संदीप प्रॉब्लम है, जीव जंतु का बहुत प्रॉब्लम है। हाँ सहायक मांगना है क्या क्या रीति मोटी હોય છે અને મિર્ચ મસાલા જોયો आज तुम्हारा સોશિયલ જેના કારણે સ્પેશિયલ સ્પોટ બનાવ્યા છે. એમાં ફૂડ સેફ્ટી ઓફિસર વિવિધ રેસ્ટોરન્ટમાં આપણે ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે. દરેકની ચેકિંગની કામગીરીમાં ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઓનલાઈન ઇન્સ્પેક્શનમાં જે ક્વેરી છે એમને સોલ્વ કરવા માટે ટાઈમ આપવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને જો વધારે ખરાબ હોય તો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને દેવામાં આવે છે. કયા પ્રકારની અખાદ્ય ચીજોનો નાશ કરાયો છે? અત્યારે ખાસ અહીંયા આગળ જૂના કાલના જે ભજીયા બટાકાવાળા હતા એને ડિસ્ટ્રોય કરવામાં આવે.